હેલો ગાઈસ, વેલકમ બેક તો કેમ છો બધાએ? જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? તો કામે અને આપણું કામ ચાલુ. હજુ મશીન સ્ટાર્ટ નથી થઈ. હું ત્યાં આજુબાજુ મેં જગ્યા એક્સપ્લોર જગ્યા જોવા આવ્યો હતો. એમના બધા પહાડી બધી વસ્તુ છે પહાડી તો ખાઈ કે બહુ હોય બતાવજો ખાલી હું તારે એકદમ આમ પહાડ ઉપર અહીંયા બેઠો હું જગ્યા જો બહુ ઊંડી છે તમને દેખાતી નહીં એટલે નહીં લાગતું હોય પહાડ જંગલ પહાડ હું જો ક્યાં બેઠો કે મસ્ત હે બહુ જ મસ્ત જગ્યા છે અને આમાં જવાય નહીં એકલા દિવસે તો જવાય નાઇટમાં આ બાજુ અવાય નહીં શાંત જગ્યા અવાય નહીં અત્યારે તો જઈ શકીએ કેમ કે આ જગ્યાની અંદર આ જેટલા પણ પહાડ છે એમાં જગવાર છે એવી શક્યતા નથી છે જ એક કે બે છે ઘણીવાર જોવા પણ મળ્યા છે અને આ સુધી કોઈ એવો રેકોર્ડ નથી કે માણસો ઉપર કે એના માથે કોઈ હુમલો કર્યો હોય પણ તો જંગલી જાનવરના ભરોસા ના થાય તો કહેવાય ને કે અત્યારે હું એટલો ઊંચાઈ પર હું થોડુંક ઊંચાઈ એટલી ઘણી નથી અને એટલી ઊંચી નથી અહીંયાથી કેટલી હશે સમજ્યા અંદાજે કદાચ તો મને કહું ને તો 70-80 ફૂટ તો હશે જ 70 થી 80 ફૂટ હશે એટલે ઉપર અને નીચે જોઈને જ આમ મજા આવી ગઈ બાકી આમ તો વાહ જગ્યા હા મસ્ત ઠંડી એકદમ ઠંડી એકદમ મસ્ત ઠંડી હવા આવે ચલો તમને બતાવો અમારું મશીન ક્યાં ચાલે મારી ગાડી ક્યાં છે ચલો તો હેલો ગાઈસ જો સામે અમારું મશીન ચાલે છે અને ઓરી સામે અમારી કેનાલ પાણીનું ટેન્કર પણ પાણી આવ્યું છે પાણી છાંટવા જે અમારું મેં ફિલિંગ કર્યું અને આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે ખેતરનું આ રહી આપણી ગાડી અને આ રહી આપણી ગાડી સ્ટાર્ટ કરશું આ રહી આપણી ગાડી જો સીટ તો તૂટી ગઈ છે કાંઈ ઈલાજ કરવો પડશે અત્યારે ચાલે આમ છે ચલાવશું ચલો તો હેલો ગાઈસ તો અચાનક થઈ ગયું છે નાની ગાડી લઈને બહાર જવાનું ક્યાં જવાનું છે આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે ચલો મળીએ તો આપણે પહોંચી ગયા વાડી જો આ છે વાડીનો ગેટ આંબાની વાડી તમને હમણાં જ બતાવો બાકી બહુ મજા આવશે તો હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ વાડીએથી આપણે આંબા લઈ અને આપણે દેવા જવાના છે માર્કેટ તો જુઓ અત્યારે આંબાની પેકિંગ ચાલુ છે અને એને આપણે લોડ કરશું આપણી ગાડીમાં લોડ કરી અને આપણે દેવા જવાના છે માર્કેટ અને જો કેવા મસ્ત આંબાની પેટી ગોઠવાઈ ગઈ છે અને હવે આને આપણે દેવા જઈશું માર્કેટ તો હાલો આપણે પહોંચી ગયા અંજાર મેંગો માર્કેટમાં તમે જો ખાલી અત્યારે ભીડ લાગી પડી મેંગોની મતલબ હરાજી તૈયારી જો પબ્લિકની ભીડ લાગી પડી મેંગોની ભીડ નહીં લાગી મેંગોની ભીડ કહેવાય તમે કે 4 કલાક બોક્સ મેંગોના મતલબ કેરી આંબો એવું બધું બહુ મોટી છે તમે હમણાં બતાવીએ આપણી ગાડીને માલ ઉતારીએ પછી તમને બતાવીએ તો હું ગાડી લઈ આવું ફરાઈને આમથી આમ જ લઈ આવું
હા બહુ માથાકૂટ છે. ચલો ગાડી ફરાઈને લઈ જવાની બીજી જગ્યાએ. તો હેલો ગાઈઝ, તો આપણે અંજારથી રિટર્ન વળી આવ્યા છીએ અને આપણે ગાડી રાખી દીધી છે વાડીએ, અને વાડીથી આપણે બાઇક લઈ અને હવે આપણે જઈશું કેમ્પે. હવે અહીંથી વ્લોગ કરીશું પૂરો.